ભારે વરસાદના કારણે ઉત્તર પ્રદેશ બિહારમાં પૂરની સ્થિતિ છે. બિહારના 7 જિલ્લા પૂરની ચપેટમાં છે. 10 લાખ લોકો પ્રભાવિત છે. ગંગા સહિત બિહારની 10 નદી ભયજનક સપાટી ઉપર વહી રહી છે. અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. પટના જિલ્લાની 24 પંચાયત પણ પૂરથી ઘેરાયેલી છે. યુપીમાં પણ સતત વરસાદને કારણે નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. મુરાદાબાદમાં રામગંગા નદી છલકાઈ રહી છે. રવિવારે એક બાઇક સવાર પાણીમાં તણાઈ ગયો હતો અને પછી 22 કલાક સુધી ઝાડ પર બેઠો રહ્યો. બાદમાં તેને બચાવી લેવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં યુપીના 54 જિલ્લામાં 5.9 મીમી વરસાદ પડ્યો છે. મધ્યપ્રદેશના છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ બંધ હતો. છેલ્લા 2 દિવસમાં હવામાન બદલાયું છે. 13 ઓગસ્ટથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા એક્ટિવ થશે. આનાથી સમગ્ર રાજ્યમાં ફરી વરસાદનો સમયગાળો શરૂ થશે. હાલમાં ફક્ત થોડા જ જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન થયા બાદ NH305નો ઓટ સિંજ રસ્તો બંધ થઈ ગયો છે.